નમસ્કાર મિત્રો, ડાટ વર્ણનાત્મકમાં આજે આપણે પીએમ શ્રી યોજના ભારતીય શિક્ષણના નવીનીકરણનું મહાઅભિયાનની વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. શિક્ષણ એ રાષ્ટ્રના ભાગ્યનો અરીસો છે અને જો અરીસો સાફ અને આધુનિક હશે તો જ રાષ્ટ્રનું પ્રતિબિંબ તેજસ્વી દેખાશે. ભારતના અમૃતકાળમાં શિક્ષણ ક્ષેત્રે જે ક્રાંતિકારી પરિવર્તનો આવી રહ્યા છે તેમાં પીએમ શ્રી પ્રાઇમ મિનિસ્ટર સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા યોજના એક સીમાચિહ્નરૂપ પહેલ છે. 5 સપ્ટેમ્બર 2022ના રોજ વડાપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવેલી આ યોજનાનો મુખ્ય હેતુ દેશની 14,500થી વધુ શાળાઓને એવી રીતે અપગ્રેડ કરવાનો છે કે જે નવી શિક્ષણ નીતિ 2020ના જીવંત ઉદાહરણ તરીકે ઉભરી આવે. આ યોજના માત્ર ઇમારતોના રિપેરિંગ માટે નથી, પરંતુ શિક્ષણની ગુણવત્તા, ટેકનોલોજી અને માનવીય મૂલ્યોના સમન્વય દ્વારા એક નૂતન શૈક્ષણિક સંસ્કૃતિ ઊભી કરવા માટેનું મહાઅભિયાન છે. પીએમ શ્રી યોજના હેઠળ પસંદ કરાયેલી શાળાઓને ગ્રીન સ્કૂલ તરીકે વિકસાવવાની વિભાવના અત્યંત પ્રશંસનીય છે. આજના ગ્લોબલ વોર્મિંગના યુગમાં બાળકો નાનપણથી જ પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બને તે જરૂરી છે. આ શાળાઓમાં સોલાર પેનલ્સ દ્વારા ઉર્જાની બચત, વરસાદી પાણીના સંગ્રહ માટે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, કચરાના નિકાલ માટેની વૈજ્ઞાનિક પદ્ધતિ અને શાળાના પટાંગણમાં જૈવિક બગીચાઓ બનાવવામાં આવશે. જ્યારે બાળક પ્રત્યક્ષ રીતે પર્યાવરણને બચાવતા સાધનોની વચ્ચે રહીને ભણશે ત્યારે તે ભવિષ્યમાં પર્યાવરણ પ્રત્યે જાગૃત નાગરિક બનશે. આ રીતે પીએમ શ્રી શાળાઓ માત્ર શિક્ષણના કેન્દ્રો નહીં પણ પર્યાવરણીય જાળવણીની પ્રયોગશાળા તરીકે પણ કાર્ય કરશે. આ શાળાઓમાં શિક્ષણ પદ્ધતિને સંપૂર્ણપણે નવીન અને બાળકેન્દ્રી બનાવવામાં આવશે. અત્યાર સુધીની ગોખણપટ્ટી આધારિત પરીક્ષા પદ્ધતિને બદલે અહીં લર્નિંગ આઉટકમ એટલે કે બાળકે વાસ્તવમાં શું શીખ્યું અને તેની સમજ શક્તિ કેટલી ખીલી તેના પર ભાર મૂકવામાં આવશે. સ્માર્ટ ક્લાસરૂમ, આધુનિક વિજ્ઞાન પ્રયોગશાળા અને આઈસીટી લેબ્સ દ્વારા વિદ્યાર્થીઓને 21મી સદીના કૌશલ્યો જેવા કે ક્રિટિકલ થિંકિંગ અને ડિજિટલ સાક્ષરતા શીખવવામાં આવશે. આ શાળાઓમાં રમતગમત અને કલાને શિક્ષણના અભિન્ન અંગ તરીકે જોવામાં આવશે, જેથી વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ શક્ય બને. વળી આ શાળાઓમાં વ્યાવસાયિક શિક્ષણ પણ આપવામાં આવશે, જે વિદ્યાર્થીઓને આત્મનિર્ભરતાના પાઠ ભણાવશે. પીએમ શ્રી યોજનાની એક અનોખી વિશેષતા તેનું મેન્ટરશિપ મોડેલ છે. આ 14,500 શાળાઓ માત્ર પોતાની રીતે જ શ્રેષ્ઠ નહીં બને, પણ તે પોતાની આસપાસની અન્ય સરકારી શાળાઓ માટે એક માર્ગદર્શક તરીકે કામ કરશે. તે આસપાસની શાળાઓના શિક્ષકોને નવી પદ્ધતિઓની તાલીમ આપશે અને પોતાના સંસાધનો શેર કરશે. આનાથી શિક્ષણ ક્ષેત્રમાં એક ક્લસ્ટર બેઝડ સુધારો આવશે. સરકાર આ યોજના પાછળ 27,360 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરી રહી છે, જે દર્શાવે છે કે આ એક સુઆયોજિત રોકાણ છે. જો આ શાળાઓ સફળ થશે તો તે ભારતના શિક્ષણ જગતના ઇતિહાસમાં માળખાકીય પરિવર્તનનું કારણ બનશે. નિષ્કર્ષમાં કહી શકાય કે પીએમ શ્રી યોજના એ નવી શિક્ષણ નીતિનો પ્રાયોગિક ચહેરો છે. આ યોજના દ્વારા ભારત એ સાબિત કરવા માંગે છે કે સરકારી શાળાઓ પણ ખાનગી શાળાઓ કરતાં વધુ આધુનિક અને પરિણામલક્ષી હોઈ શકે છે. આ શાળાઓમાં તૈયાર થયેલા વિદ્યાર્થીઓ માત્ર નોકરીઓ શોધનારા નહીં પણ દેશના વિકાસમાં સક્રિય ફાળો આપનારા સશક્ત નાગરિકો હશે. જો આ યોજનાનું સુફળ અમલીકરણ થશે તો તે ખરેખર રાઇઝિંગ ઇન્ડિયા એટલે કે ઉભરતા ભારતની પાયાની જરૂરિયાત પૂરી કરશે. આ યોજના શિક્ષણ ક્ષેત્રે સમાનતા અને ગુણવત્તા લાવવાનું સૌથી મજબૂત માધ્યમ સાબિત થશે. થેન્ક યુ.